જ્યારે ભગવાન તમને મુશ્કેલીના શિખર પરથી ધક્કો મારે ત્યારે એક વાત યાદ રાખવી કે કાં તો તે તમને ઝીલી લેશે, કાં તો તે તમને ઉડતા શીખવી દેશે, પડવા તો નહીં દે. સવાલ નંબર 1. કયું પક્ષી કૂતરાઓનો ભસવાનો અવાજ કરે છે? એનો જવાબ છે ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું નર લાયડબર્ડ. નકલ કરવામાં ખૂબ જ કુશળ છે. અન્ય પક્ષીઓના ગીતો કૂતરાઓનો ભસવાનો અને કાનના હોર્નનો અવાજની કોપી કરે છે. તે સીટીનો પણ અવાજ કાઢે છે. સવાલ નંબર 2. એરોપ્લેનની એક તરફ લીલી લાઇટ અને બીજી બાજુ લાલ લાઇટ કેમ થાય છે? એનો જવાબ છે એરોપ્લેનમાં સ્થાપિત આ લાઇટ્સને પોઝિશન લાઇટ કહેવામાં આવે છે. જો સામેથી માત્ર લાલ બત્તી દેખાતી હોય તો વિમાન જમણેથી ડાબી તરફ આગળ વધી રહ્યું છે અને જો સામેથી માત્ર લીલો પ્રકાશ દેખાય તો વિમાન ડાબેથી જમણી આગળ વધી રહ્યું છે. સવાલ નંબર 3. લેજન્ડ શબ્દનો અર્થ શું છે? એનો જવાબ છે લેજન્ડ લોકો નીડર અને હિંમતવાન હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ એવું કામ કરે છે જે આજથી પહેલાં ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી, દુનિયા તેને લેજન્ડ કહે છે. સવાલ નંબર 4. કાચબાને ઊંધો પાડી દેવામાં આવે તો શું થશે? એનો જવાબ છે જ્યારે કાચબા દરિયા કિનારા જેવી સુંવાળી સપાટી પર ઊંધા પડે છે ત્યારે તેઓ ફરીથી પોતાની જાતને સીધા કરવામાં સક્ષમ બને છે, પરંતુ કાચબો સપાટ અને ચીકણી સપાટી પર ઝડપથી સીધો થઈ શકતો નથી. આ સ્થિતિમાં કાચબો માત્ર 20 દિવસ જ જીવી શકે છે. સવાલ નંબર 5. જોરથી ઝટકા મારવાથી કોણ જલ્દી થાકી જાય છે? એનો જવાબ છે પુરુષ.